છો મુખી? અરે આવો સાહેબ, આવો. હારું થયું આવ્યા. કઈ ખાસ વાત કેવા આવ્યા છો? કોણ ખાસ તો બીજું શું કહેવાનું મુખી, પણ આ ગામડાઓમાં મચ્છરનો ઉપદ્રવ બહુ થાય છે એટલે સમજાવવા માટે આવે. ગામડામાં મુખ્યત્વે નદીના પટમાં ભરાયેલા ખાબોચિયા, નહેરમાં, એની આજુબાજુ ભરાતા પાણીમાં વરસાદી પાણીના નાના નાના સંગ્રહસ્થાનો, તલાવડી, જળાશય, પાણી ભરેલા ડાંગરના ખેતર, કુવા, ચેકડેમ જેવી જગ્યાએ કે જ્યાં પાણી બંધિયાર થઈ જાય છે ત્યાં મચ્છર ઉદ્ભવે છે. અને આ મચ્છરોના કરડવાથી મેલેરિયા ઉપરાંત આવા બીજા અનેક રોગો થાય છે. અને એટલે જ પાણી ભરેલા ખાડાઓમાં માટીથી પુરાણ કરવું જોઈએ. આ પાણીને વહેતું કરવું જોઈએ. આ જળાશયો, તલાવડીમાં પૂરા ભક્ષક માછલીઓ મૂકવી જોઈએ અને મચ્છરોથી બચવા માટે દવાયુક્ત મચ્છરદાનીનો જ ઉપયોગ કરવો જોઈએ. આમ કરવાથી આપણે મેલેરિયા અને મચ્છર કરડવાથી થતા બીજા રોગોથી બચી શકીએ છીએ. બિલકુલ બરાબર. છતી આંખે અંધ ન બનો. મચ્છર જ્યાં થાય તે સ્થળને સ્વચ્છ રાખો. આપણે જ આપણા ભવિષ્યને ઘડીશું. મચ્છર દૂર ભગાવો, મેલેરિયાથી ગામને બચાવો. મચ્છર ભાગે, મેલેરિયા ભાગે. બાળકો, સગર્ભા સ્ત્રીને મેલેરિયાથી બચાવો. અનેક ઉપાયો વચ્ચે તમેલો જાણી અક્ષર છે દવાયુક્ત મચ્છરદાની.